શ્યામ એગ્રો માણાવદર। આજે અમે માણાવદર તાલુકાના નાંદરખા ગામે દિનેશભાઈ જાવિયાની વાડીએ અમે માણાવદર શ્યામ એગ્રોનું ઓપનિંગ કર્યું। એને હજી 8 થી 10 દિવસ જ થયા છે અને ઓપનિંગ પહેલાં દિનેશભાઈ કે મારે ડોઝ મારવો છે અને ઓપનિંગ કર્યા પહેલાં અમે એને જે દવા આપી હતી એને આજે 8-10 દિવસ થયા છે, બરાબર ને? 8 થી 10 દિવસ થયા છે એને દવાનો ડોઝ માર્યો। એને લસણની અંદર થ્રીપ્સ હતી, લસણ બેસતું જતું હતું, ગમતું નહોતું, એને ઘણા બધા ડોઝ માર્યા હતા છતાં પણ રિઝલ્ટ નહોતું મળતું। તો આપણું સારું એવું રિઝલ્ટ એને મળેલું છે। તો હું દરેક ખેડૂતને આ એનો છોડ બતાવું છું। આ બીજું કે આ લસણની અંદર અણી બળતી નથી, અત્યારે લસણ પીળું નથી પડતું અને આમ છેટેથી અમે જોયું ને તો એકદમ લીલું છમ। અને દિનેશભાઈએ મને એવું કીધું હતું, પ્રફુલભાઈ ખર્ચો ગમે એટલો થાય પણ અમને રિઝલ્ટ જોઈએ। તો એને એવી રીતનો ડોઝ આપી અને અમે એને દવાનો છંટકાવ કરાવ્યો હતો તો પણ સારું એવું રિઝલ્ટ મળ્યું છે। હવે દિનેશભાઈને મેં કીધું છે કે આ લસણની તમામ પ્રકારની જવાબદારી મારી। હું આ લસણની અંદર દવાનો ડોઝ કયો મારવો, ખાતર કયું આપવું, કયા સમયે શું કરવું, એની દરેક ભલામણ હું તમને કરીશ, બરાબર ને દિનેશભાઈ? હવે તમે તમારા લસણની અંદર જે કાંઈ જો આ વિડીયો હું ફક્ત ખેડૂતનું લસણ બગડતું હોય, પાક બગડતો હોય, એનું સુધરે, એ સદ્ધર થાય, એ પૈસાવાળા થાય, એનો પાક નિષ્ફળ ના જાય એના માટે અમે આ વિડીયો ઉતારીએ છીએ। એ રીતનું તમે ભલામણ ખેડૂતને કરો કે ભાઈ મારે આ લસણમાં દેખાતું હતું ને આ લસણ બધું પીરું દેખાતું હતું, તો મેં આ શ્યામ એગ્રોમાંથી દવા પ્રફુલભાઈને અહીંયાથી લઈને છાંટી છે ને મને રિઝલ્ટ સારું મળ્યું છે। અને 8 દિવસમાં લસણમાં હાઈ ક્લાસ રિઝલ્ટ મળ્યું છે। મેં કીધું પ્રફુલભાઈને ભાઈ ખર્ચો આવતા આપણને રિઝલ્ટ મળે ને તો મોલ થાય તો આપણે ખર્ચો ભોગવી શકીએ, બરાબર? અને ઓમાંય પોણો ખર્ચો તો આવી જવાનો છે, તો થોડોક વધારે આવે તો આમાં હાઈટે રિઝલ્ટ મળે ને ઉત્પાદન મળવું જોઈએ। પણ આ પહેલી જ વખત તમારો ડોઝ હતો ને એટલે મેં થોડોક તમને હેવી ડોઝ આપ્યો તો, કેમ કે તમે પહેલા જ કસ્ટમર અમારા હતા તો અમારે પહેલી જ વખત તમે સસ્તું કરવા જાવ તો ના મળે તો ઘણી વાર મળે। હા બસ, હાલો તો દરેક ખેડૂતને આ દિનેશભાઈ જાવિયાનું લસણ બતાવો, એકદમ લીલું। અને મને પણ આમ શેઢે ઊભી અને એવું લાગતું હતું કે લસણ એટલે લસણ છે। હું ઘણી બધી ફિલ્ડ કરું છું। આજે હું વંથલીના સાતલપુર ગામે, પછી સ્વામીના બોડકા લસણ જોઈને આવું છું, પણ એવું કોઈનું લસણ છે નહીં। અને એ તો હું બીજાને ખેતર જોવા ગયો હતો અને એના ખેતરની અંદર મેં આંટો માર્યો તો મેં એ ભાઈને ઘણી બધી સલાહ દીધી। એક છોડની અંદર મિનિમમ 40 થી 50 થ્રીપ્સ છે। તો દરેક ખેડૂતને લસણ વાવ્યું હોય, જીરું વાવ્યું હોય, ધાણા વાવ્યા હોય કે ઘઉં વાવ્યા હોય તો એની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પૂછવું હોય તો તમે અમને પૂછી શકો। અમારું માણાવદર શ્યામ એગ્રો જુનાગઢ રોડ ઉપર અત્યારે ચાલુ છે। તો કોઈ પણ ખેડૂતને એમાં રાજસિંહભાઈ જલુ કરીને છે, એનો મોબાઈલ નંબર છે, તો મોબાઈલ નંબર બોલી દો। 6354930380। આ એનો મોબાઈલ નંબર છે, એની અંદર તમે દરેક ખેડૂત એનો સંપર્ક કરજો તો સારું એવું રિઝલ્ટ મળશે।